નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો નવરાત્રીને લઈ વડોદરા સનાતન સંત સમિતિ હવે મેદાને આવી છે. સમિતિ અધ્યક્ષ ડોક્ટર જ્યોતિર્નાથ મહારાજે નિવેદન આપ્યું છે. ગરબા મેદાનમાં વિધર્મીઓ ન પ્રવેશે તેનું ખાસ ધ્યાન રાખો. ગરબા આયોજકો વિધર્મીઓને કોન્ટ્રાક્ટ ન આપે. સિક્યુરિટીમાં પણ વિધર્મી ન ઘૂસે તેનું ધ્યાન રાખવામાં આવે. ગત વર્ષે રાજકોટ અને સુરતમાં બનાવ બન્યા હતા. યુવકોને તિલક કરી જ ગરબામાં પ્રવેશ આપવામાં આવે તો પાસ આપતી વખતે પણ આધાર કાર્ડ માંગવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. આપણી દીકરીઓનું સુરક્ષાનું ધ્યાન આપણે જ રાખવું પડશે. ગરબાના નામે અશ્લીલ ગીતો ન વગાડવામાં આવે. મોટા ગરબાના આયોજકો છે કે નાના ગરબાના આયોજકો છે તે પોતાના કોઈ પણ જાતના કર્મમાં સાથે કોન્ટ્રાક્ટમાં પરધર્મીઓને કોન્ટ્રાક્ટ ના આપે. પહેલો વિષય. બીજા વિષયમાં અત્યારથી પાસ આપતી વખતે જ ચેક કરવામાં આવે આધાર કાર્ડ. બધાએ પાસના વિતરણ ચાલુ કરી દીધા છે. તો એ પણ જરૂરી છે કહેવું કે તમે કોઈ પણ પરધર્મીને પાસ ના પહોંચે એનું ધ્યાન રાખો. ત્રીજી વિષય એવો છે કે ગરબાની અંદર દીકરીઓની વ્યવસ્થા, દીકરીઓની સુરક્ષા અને સાથે સાથે આવનાર દરેકને માટે તિલક થાય તેવી વ્યવસ્થા રાખો. ઘણા બધા જગ્યાએ આપણે જોયું છે કે કોન્ટ્રાક્ટના નેજા હેઠળ વારંવાર પરધર્મીઓનો પ્રવેશ થઈ જતો હોય અને પછી લવ જિહાદ જેવા મુદ્દાઓ બનતા હોય. નવરાત્રી હવે નજીક છે ત્યારે જ્યોતિર્નાથ બાપુએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ગરબામાં કોઈ પણ વિધર્મી પ્રવેશ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. એ પછી ગરબાના મેદાનના સંચાલકો હોય, ગાયક કલાકારો હોય, આ તમામે ધ્યાન રાખવાનું છે. આપણી દીકરીઓ સુરક્ષિત રહે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. વડોદરા સનાતન સંત સમિતિ હવે મેદાને આવી છે અને તેમનું કહેવું છે કે યુવકોને તિલક કરીને જ ગરબામાં પ્રવેશ આપવામાં આવે. જોકે નવરાત્રી દરમિયાન યુવકોને યુવતીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળતો હોય છે. પોતાના મિત્રો સાથે, મિત્ર વર્તુળ સાથે ગરબા રમવા માટે લોકો સાથે આવતા હોય છે. પરંતુ આ બધા જ વચ્ચે દીકરીઓની સુરક્ષાનું ધ્યાન રાખવું એ પણ ખૂબ જરૂરી છે. જ્યોતિર્નાથ બાપુએ આ નિવેદન આપતા જ હવે ગરબા આયોજકો છે કેવી રીતે પ્લાનિંગ કરે છે એ પણ ઘણું વિચારવાનું છે. આ સાથે જ પોલીસ પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવતી હોય છે. તમામ જગ્યાઓ પર રાજ્યભરમાં જ્યારે નવરાત્રી ધામધૂમથી 9 દિવસ ઉજવાય છે ત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવતી હોય છે. એટલું જ નહીં, ગત વર્ષની વાત કરીએ, ગત વર્ષે પણ આ જ મુદ્દો સામે આવ્યો હતો. ત્યારે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસો દ્વારા પણ, સી ટીમ દ્વારા પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ત્યારે ફરી એકવાર વડોદરા સંત સમિતિ હવે મેદાને આવી છે. તેમનું કહેવું છે કે કોઈ પણ વિધર્મી મેદાનમાં ન પ્રવેશે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.